આપણે, પણ આપણા ભાઈનો ફોન આવ્યો કે આઈપીએલની ટિકિટ છે આપણા જોડે જવું છે કે ગુજરાત અને એમઆઈની મેચ છે. તો મેં કીધું સારું ચલો આપણે જઈએ મેચ જોવા માટે. તો હવે અત્યારે હું બાઇક ને બધું અહીંયા મૂકી દઉં છું અને અહીંયા દલતેજ ઉતરી અને દલતેજ મેટ્રોમાંથી આપણે જઈએ છીએ મેચ જોવા માટે. બરાબર, તો આગળ બધા બતાવીએ આજે મેચ જોઈએ. આપણે ટિકિટ લઈ લીધી છે અને ટિકિટ લઈને હવે રાહ જોઈએ છે પહોંચી ગયા. બહુ ફટાફટ આવ્યા હતા. એકવાર તો મેટ્રોનો દરવાજો બંધ થઈ ગયો, પછી પાછો ચાલુ થયો, તો એમાં બેઠા હતા. તંબાકુ વીર્યનું સેવન કરી સ્ટેડિયમમાં પ્રવેશ આપણે તો ગુજરાતને સપોર્ટ કરવા આવ્યા, ગમે તે થાય એમાં એને હરાવવાની ઈચ્છા જોડે રહીને. તમે ટેન્શન ના લો. હા બસ ગુજરાત જીતી જોઈએ, બીજું કોઈ નહીં. મોડું થઈ ગયું ને તે જો ચો દોડી કરવા પહોંચી ગયા છે. મેચ ચાલુ થઈ ગઈ છે અંદર, એટલે શું લેટ નીકળ્યા હતા 7 વાગે, એટલે મેચ અડધી ચાલુ થઈ ગઈ છે. ફાઇનલી ટિકિટ તો આપણા હાથમાં જ છે. ફાઇનલી પહોંચી ગયા અહીંયા અને આપણે બહુ ઉપર આવીએ. જો આવ્યા ને ઉપર અમે 4 જણા જ આવ્યા, બધું ખાલી છે. કોઈ ક્યાં સ્ટેડિયમ ભરેલું યાર, ટિકિટો બધી ઈમડીમ જતી રહેશે. દોડતા આવી ગયા ફટાફટ થાકી. આવું ચાલે 14 ઓવરથી એટલે આ આવી ગયા કલરિયા અંદર. ગાડી શીખી ગયા તે નવાઈની, મારે શીખવા જવું પડશે પછી હું આવી ચલાવવા. ચાલો બહાર લઈ જાઓ કા, જવા દેથી બહાર. ચાલ હા મૂડ એક નંબર ઓફ થઈ ગયું કારણ કે જીટીની પડી ગઈ 6 વિકેટ, 11 ઓવર થઈ ગયા. આગળ 80 રનમાં જીટીની અડધી ઉપર ટીમ ગાયબ થઈ ગઈ છે. 6 વિકેટ થઈ ગઈ છે. આપણે આવ્યા હતા જીટી નીકળવા, પણ હવે લાગતું નહીં જીતો. ઘરે જવાની ઈચ્છા જ નીકળી કરીએ છીએ. નીચે ઉતરી ગયા છીએ, જો બધા નીકળવા માંડ્યા. ચમક એવડી છે ને તો જીટી હારી ગઈ, 8 વિકેટ પડી ગઈ છન છનાઈ, અને 8 વિકેટ પડ્યા પછી અમારી ઈચ્છા મરી જાય. મારા આખું મૂડ મરી ગયું. હવે કઈ ઈચ્છા જ નહીં, શું કર્યું એવું થાય. એટલે ઘરે અડ્યા છીએ. હવે બધી પબ્લિક રવાના થઈ રહી છે. તો ચાલો આ બ્લોગ આટલા સુધી, મળીએ બીજા બ્લોગમાં. બરાબર છે, ચલો જય માતા.